તારી એક તો 15,000 લીધેલા હે પાછું 5,000 રૂપિયા વ્યાજ આલવાનું હે અને આજે રવિવાર હે હજુ એ શેઠનો ફોન ના આવે ને તો સારું હે કેમ કે આ વ્યાજવાળા જીવ ખાઈ જાય છે મારો શું કરવાનું બોલો એક તો આલ દો પૈસા આલ દો એટલે તો અહીં લાવવાના હોય તો આલ લે ને વાત કરે હા તારી પાછો કોકનો ફોન આવ્યો તારી શેતાનને સંભાળે શેતાન હાજર થઈ ગયો હાલો ભાઈ કઈ બાજુ ફરો હો દિલીપભાઈ? બસ ખેતર હુડ કરવા આવ્યો હું. એવું? ઓવે તમે હુડ કરશો પછી અમારા પૈસા આલશો? તમારે પૈસા આલવાના જ છે ને નાખવાના પાડી હે આલી દઈશું. તમે 10 વાર ઘેર આવીને વાંટા મારીને જાય એવું અમારે એટલે તમને પૈસા આલ્યા હતા? તે અમે કહ્યું હે 10 વાળો વાંટા મારો એમ તમને એકવાર તો કહી દીધું કે તમારા પૈસા તમને મળી જશે. અરે પણ ચારે એમ કહું છું. એટલે પણ ટાઈમ ના લાય ટાઈમ આલે તો હું ખોટો પડું એટલે ટાઈમ કોઈ નહીં હાલતો હું ખબર હે. ના ના તમે પૈસાનું સેટિંગ કરો હો. હા હા કરીએ હો. સારું સારું. જીવ કઈ ગયા તો પૈસા વાળા લે. હા બોલો. હવ એ તો બધું આપણે દસ્તખાવેજ થઈ ગયા બાકી એમાં આપણે જો એ કેવું કહેતા હતા ખબર હે પેલા જમીન લીધી આપણી એ કે તમને 90 લાખ રૂપિયા વાળું કે મગ 90 લાખમાં તો અમારા ભાઈને ભાગ જ તમને પાડવામાં આવે મગ 1 કરોડ રૂપિયા અમારે જમીન આપવાની હે એ તો વાંધો નહીં 1 કરોડ રૂપિયા તમને મળી જશે કે ઓ તારી ખરેખર મડકો આવ્યો આજે આ હોમે હી આવ્યો હે આ મડકો હોમે હી આવી કે મને કાપો લે કાપો આજે તો કાપી જ નાખું હે ખરેખર. તો કશો વાંધો નહીં જો ગૂગલ પે મારામાં કરી દે પૈસા તો તારા 50 લાખ રૂપિયા તારા ગૂગલ પે કરી દો બરાબર એ હા 50 લાખ હું રાખું. હા હાલો એ હારું ઘર બની આવું એટલે કરવું હે ને. હા હા અરે પણ મારે 2 કરોડની જમીન વેચવાની છે યાર. ઓલા પણ એમાં પેલા મારા ફોઈને બધા ખરા ને 2-4 ફોયો હે મારે મોટી મોટી એમના નામાં થોડા કરાવવાના હે અને ખર્ચો લાખ રૂપિયા કર્યું હે બોલો. હવે લાખ રૂપિયા કાંઈ મારી જોડે હે ને એકન 2 કરોડની જમીન હે બોલો. હા 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 હું તમને વેચ પડે એટલે કહું છું હા. ઓ એકવાર આવો છો 2 મિનિટ. શું થયું હા ફોન મેલું હા શું થયું બોલો. એટલે આપણે કઈ જમીનની વાત કરો તમે? કદનવાળી સદનવાળી પેલું આપણે તમારું મોટું હે હા એ મોટું હે ને એ ખાલી 2 કરોડમાં તમારે આપવાનું હે? હા 2 કરોડ ને આલવાનું હે. ઓહો હો 2 કરોડ માં દેવાનું હે? હવે એમાં બધું નક્કી થઈ ગયું પણ હવે એમાં લોચા શું પડ્યા ખબર હે હા અમારે જે પોયો ખરે ને બરાબર એમનો જૂનો નામો કરાવવાના હે અમે. બરાબર છે. હવે હારું લાખ રૂપિયા મને ખર્ચો કર્યો હે કે પેલા વકીલને મળ્યો ને કે તમે લાખ રૂપિયા ખર્ચો કરી નાખો તો તમારે કે એ પોયો બોયો હે બધું ક્લિયર થઈ જાય. હવે અત્યારે હારું મારી જોડે પૈસા નહીં. ઓ તારી 3 કરોડની જમીન 2 કરોડમાં મળે હા લાખ રૂપિયા ખર્ચે તો શું જતું રહેવાનું લે હોવે ખર્ચી નાખો તો લાખ રૂપિયા મારે 3 કરોડ રૂપિયા બચશે લે હોવે અને બીજા 3 કરોડ વેચી દેવાની મારે એટલે તમારે પૈસાની જરૂર છે મુજે. હા પૈસાની જરૂર હે ને આપણે હાલ દેવાના જમીન કશો વાંધો નહીં. પહેલા પૈસા આપણે હાલ દઈશું. એટલે એ જમીન તમારે કોઈ બીજા કોઈને આપવાની નહીં ને? ના બીજા કોઈ નહીં હાલવા તમે ઘરે લાવો તમને હલાવી દઈએ હે. બસ આપણે ઘરે ગોજી લાવીએ બરાબર હે. હા તો જમીન અમે તમને વેચી તમારી જમીન અમે વેચી લે બોલો તો કશો વાંધો નહીં પણ મારે લાખ રૂપિયાની જરૂર હે. તો વાંધો નહીં તમારે લાખ રૂપિયા તમને મળી જશે. એવું ને હા બસ તો પણ સારું મારા જોડે રોકડા નહીં હતા એટલે હા એવું છે. હોવે તમારે કેટલા ગૂગલ પે કરી આપું બોલો. એટલે આની જોડે રોકડા નહીં અરે જે રીતે આલે એ રીતે લે લેવા દે પણ પૈસા લાભ મળે લે લેવા દે એટલે એટલે વાંધો ને હા રોકડા તો મારા પાસે તમે કહેતો તો ગૂગલ પે કરી આપું. તે ગૂગલ પે કરી નહીં પણ લાખ રૂપિયા પૂરા નહીં થાય. એવું હા 50,000 રહેશે 50,000 કાલે મળી જશે તમને. હા તો કશો વાંધો નહીં બરાબર હે? જેટલા આવે એટલા કરી આલો. કારણ કે આપણે 50 ની લિમિટ અંદર એટલે અરે કશો વાંધો નહીં. તમને પૈસા વાળાના બધી લિમિટો ખબર હોય અમને ના હોય ને. જે નાયા એટલું ખાય નાયા એટલું પૂછે શું એ બધી બોલાવો આવી ગયો તમારા જોઈ લેજો. હા મેસેજ પડ્યો ખરો. પડી ગયો ને? પડી ગયો તો બસ આપણે એવું જો તમારે બધું થઈ જાય કાગળ એટલે ફરી મન કહો કે આપણે ફરી ઘરે ગોજી લઈએ બરાબર હે? એમાં ફોયના નામ નીકળી જાય એટલે તમને કહું હા બરાબર વાંધો નહીં. પણ હું તમને શું કહું કે જમીનમાં કશું ફેક્ટરી નહીં બનાવે તો વાંધો નહીં આવે ને? તમારે જે બનાવવું હોય બનાવજો. કશો વાંધો નહીં. હા કશો વાંધો નહીં. કાલ ફરી પૈસા કેટલા વાગે નાખ્યા છે? આજે કેટલા વાગે જો મેં તમારા 2 વાગે તો ગૂગલ પે કર્યા હતા એટલે કાલ 2 વાગે ફરી તમારે 3 વાગે તો ગૂગલ પે કરી દે તમને. કશો વાંધો નહીં. બરાબર ફરતા તો વાંધો નહીં હો. આ તલાટી આપણે 5 લાખ ને મળી જશે બરાબર હોય. હા હોય પા આપણે આગળ જવાનું એટલે તો ખર્ચો નો વધારે 10-12 જેવો તો ખર્ચો થશે કોઈ ખબર નહીં. હા 10-12 લાખ. હા કયા આગે જાણો છો 2 વાગે જાવ 9 લાગે હા એ ફરવા બરવા જવું એ છે. હા જય માતા.
ફરવા બરવા જવું એ શું કહો? ના ફરવા તો નહીં જતો એ એવી રીતે તલાટીને તમે ચો લઈને જાઓ અરે યાર મારા દાદા છે ને એક્સપાયર થઈ ગયા એમ. તે ચંદા ઉપર 5 કરોડની જમીન લઈને બેઠા છે ત્યાં કે તું આય અને કે જે ખર્ચો થાય કાઢી નાખજે કે હું ઉપર જ બેઠું છું એમ કે ઓ તારે આ ચંદ્ર ઉપર જમીન રાખીને બેઠા હોય ને દાદા તો બરાબર એ બોનેનું સડન થઈ જાય ઉપર એવું? તારે ભાઈ હા અને હું શું કહું પેલા મને પાછા બોલાવો છે હા કોમે અમાર ઓય પાછા આવો ને પંડિત બોલા. વાળા ભાઈ પણ મારા તો ટાઈમ નહીં હોય મારે શું બહુ તૈયારીઓ કરવાની છે હજુ ગયા જઈને કશું કેવા વગરા કરો એટલે તમારી જમીન ઉપર તમે તમારા દાદાએ લીધી બરોબર હા, હે બરાબર. એને તો જૂનો માલિક હશે બીજો જમીન નો પાવો અને દાદા ને નેચે ના બોલાવે દાદા કે તમે ઉપર આવો કે નજારો બતાવો કે એક્સપર્ટ થઈ જાય હું એટા એક્સપર્ટ થઈ જાય તો ઉપર ભૂત થાય એવું નથી હા. ચંદા ઉપર તમે આવો કે આપણે જમીન મેં રાખી છે કારણ કે આપણે હે ને તમને મસ્ત આમ નજારો ઘર બાર બનાવી દીધું છે એમ ખરા મને મારું કશું વાતમાં ગડબડ લાગે હા આમાં કોઈ ઉજત નહીં પડતી આપણે એનું કારણ તમને કહું કે તે ઉપર જમીન ચમડી છે તો ન્યાચે જમીન લેવા થાય નહીં પર ઉપર લેવા કોણ લે છે એવું કરો તલાટી તમે ઉપર લઈને જાઓ તમે આવીએ હિયાડો અને પાછો પાછો આપણે પેલા હાઈવે રોડ ખરો ને હમ. એ વચ્ચે 2 જણા ઉભા રહેજો એટલે તમે ઉપર જતા રહેજો ફરી ઉપર તમારે જમીન લેવી તો એ મળી જશે એમ. તમે કામ કરો પછી તલાટી તમે એ બોલાવો હેડો ફટાફટ તલાટીમાં બોલાવો પછી એમ ને તારે વરી ફોન કરીને બોલાવેલો હવે એનું અહીં પતિ જાય બધું નહીં અરે ઉપર જમીન રાખી બહુ અઘરી છે એમ તારે વરી હાલો હા તમે ફટાફટ આવો બાબા હા લીમડા ની છે તે ઓયા હા શેટર હે ને આપણે અહીંયા આગળ હા હા 2 મિનિટમાં હા છે જોઈએ આપણે તલાટી કેવા છે એમ જોઈએ પાવું તારે વરી ભાઈ જાવ તો સારું પણ 5 લાખ રૂપિયા મને આલીને જજો થોડા ઘણા નહીં બોલો બોલો જી જો આપણે ફાઇનલ થઈ ગયું છે બરાબર આ 29 તારીખે ને કરવાનું છે આપણે અરે પણ તલાટી આવું હોય ઉભા રહેજો અમારી વાત થઈ જાય તો હું જવું હતા મારા હતા કોમ છે આ જે કહીને એમને કહી દેજો બરાબર એવું હવે જવું હે અમારે હેડવું છે હજુ તો બહુ તૈયારી કરવાની બાકી છે તો પણ એમ નહીં અડધું પૈસા અડધા ના હાલવા નહીં પડે એ હવે રાતે મળી જશે ને તમને એવું હા સારું વાંધો નહીં સારું સારું હા એ તલાટી સાહેબ આ ભાઈ કે સાચી વાત છે જો આમાં શું છે ખબર તમને હા કે આ ભાઈ નદી રાતે હે ને એના દાદાનું સપનું આવ્યું હા સપનું આવ્યું તું એમ ને હા તમારો ફોન કર્યો હતો પણ ત્યાં થોડી જમીનમાં દાદા ઉપર રાખીએ ને 3 કરોડમાં એટલે કે વેચવાની છે કે બરોબર એટલે મારે કશું નહીં આ ભાઈ જો મારે પૈસા જ પડાવી લેવાના છે એવું છે એમ ને હોવ. તો લૂંટા એટલો લૂંટી જ લોટા ફરી વાર હવે તો જો અમે ઈ બકરો હલાલ થવા આવે બરાબર હા, હા. કરી જ નાખવાનો હું ચેટલાના બૂચ પાડે હે એ ચેટલાના બૂચ પાડે ને કરે ભાઈ પૂછો કોને જમવાનો દેવો હવે હે? જમવાનો દેવો હવે હા તો હતા સીધા દોડે ભાઈ જો હે તો સીધી વાગડી ઘી નહીં ને હતા માથી કરવી જ પડે શું કરવાનું તો કારણ કે આ ભાઈ સપનું આવ્યું ને હા તારનો મારે ચેડે ખાઈ કબૂચી પડી ગયો કે મને વિચારો અને તલાટી સાહેબ જો મને આપણે પેલું કામ કરવા હમણાં કહી દો ને થોડુંક એ તો અમને ના વાત અરે કેમ કરાય વાત ના કરાય ના કરે તો કરાવી દેશું આપણે મારા ગામમાં બોલતો તલાટી જોડે કરાવવાનું એટલે પણ તોનો તલાટી જુદો ના હોય યાર એટલે એવું નહીં આપણા ગામ આપણી ગામમાં જમીન હોય એટલે આપણી ગામમાં નામ બોલે એમ તઈ થોડું નામ બોલે વાત કરો તો બધી માં ફોય એમનો નામો નીકળી જવા દો ને ફરી એની બધી ઝંઝટ કરીશું અત્યારે રહેવા તમારે દો ને. કરાવો કશું ના એ તો અમારે એ તો ફરી વાત કરીશું તમને હા ના ના જો તમારે હું તમને એક વાત કહું મારી વાપરો અમે આપણે જમીન છે પેલી ખબર મોટું છે એ જમીન અમને વેચવાની છે 3 કરોડમાં એટલે 3 કરોડમાં નહીં વેચવાની 2 કરોડમાં વેચવાની છે ને એ હમણાં ફૂલનું નામ કઢાવવાનું છે તો લાવો. 2 લાખ રૂપિયા અમને આપે 2.5 લાખ રૂપિયા મનાવ દો તમને આપો કરાવવાનો જ છે હવ. તો ભાઈ નામ નીકળી જશે ને અરે નોમ નીકળી જાય એવું છે એમ ને? એટલે મારે થોડોક મેં ખર્ચો હોય એટલે હજુ 50,000 અમને આલ્યા ને 50,000 રૂપિયા લેવાના પણ એ આલે એટલે તમને વાત કરું હું હું મારા ભાઈ જોડે મારા ભાઈ જોડે નખાડાવું એમને ડાયરેક્ટ એટલે મારું કામ થઈ છે એમ પણ હા એવું કરજો તો અને આ તમે 50,000 આલે હમણાં ગૂગલ પે તમે કરી દો પાછા ભાઈ બીજું શું કહું સારું સારું વાંધો નહીં હા કરી દઈએ હાલો ચલાવી હા તો હું જવું એ બરાબર હા તો હું જાઉં હા નંબર તો પેલા ભલું ચૂતી લઈ લેજો હા, હા, હા. અને મને ફોન કરી નાખી દેજો હો. હા હા કશું વાંધો નહીં હા. ખરેખર માન સેટિંગ કરી દઉં તો તલાટી વચ્ચેમાં આવી ગયા તો પાછા પૈસા એમનામ નાખવાના મેં પેલા લૂંટ્યો તો આવું પેલા પાછો મારે લૂંટવાનો એ હતો ત્યાં એમ શું કહેવાની જરૂર હતી કહેવાના જમીન વેચવાની છે આમ તો મારે તો વીઘું ભોય નહીં હવે 50,000 લીધા 50,000 તો એને નવડાવું બીજું શું થાવું